કીર્તન છે, પ્રસંગે પ્રસંગના ફરિયાદ કરી ગોપીએ. હે યશોદા, તારો કાનુડો મારે ઘરે આવીને એવું તોફાન કરે છે. માખણ ખાઈને ખવડાવે એનો વાંધો નથી, વાંદરાને ખવડાવે એનો વાંધો નથી, ગોવાળિયાને ખવડાવે તોય વાંધો નહીં, પણ ધોળી નાખે છે, અમારી મટુકી ફોડી નાખે છે. અમારા ઘરમાં દહીં દૂધ માખણ રેલમ સેલમ આવું તોફાન તો કેમ કોણ થાય? ફરિયાદ કરી. પણ યશોદાએ ઉપરાણું લીધું, માએ ઉપરાણું લીધું દીકરાનું. કાનુડાનું ઉપરાણું લઈને બોલે છે, ગોપીને જવાબ દે. શું જવાબ દે? એનું કીર્તન વાતે વાત, એક એક પ્રસંગે કીર્તન એક કરી દે. જ્યારે ગોવાલણી રે સને હું જાણતી, જ્યારે ગોવાલણી રે સને હું જાણતી, એ મારો કાનો નથી રે તોફાની ગોવાલણી રે સને હું જાણતી, મારો કાનો નથી રે તોફાની ગોવાલણી રે સને હું જાણતી. રોજ પ્રભાતે દોડી શાને તો આવતી, રોજ પ્રભાતે દોડી શાને તો આવતી, વલોણા વલોવાના બાના બતાવતી, વલોણા વલોવાના બાના બતાવતી. આરે તું તો કરતી ઈશારે વાત સાની ગોવાલણી રે તને હું જાણતી, કરતી ઈશારે વાત સાની ગોવાલણી રે તને હું જાણતી. પ્રાણ લીધું. આ ધોળ કીર્તન તમને બહુ મજા આવે, આમ ચહેરા ઉપર મને કે મજા આવે છે ને, એનું કારણ એક બતાવું. એક તો તમારો પ્રેમ છે, બીજી વાત અહીંથી ભાવથી કાંઈક રજૂઆત થાય છે, ઈશ્વરની કૃપા છે, ત્રીજી વાત માઇક સારું છે, અવારનવાર કહેવું પડે છે, સારામાં સારું જ કહેવું પડે. એમાં નકર તકલીફ તો ગમે એવી કથા કરે, કથા નિષ્ફળ જાય. ચોથી વાત, તમારા બધાનો ભાવ તો છે, પણ આ કીર્તન બધા અસલ જૂનવાણી વસ્તુ છે. વડીલોને ખબર છે, આવા આપણા વડો કીર્તન બોલતા હોય. જૂનું છે એ હોનું છે, હોનાની કિંમત કોઈ દી ઓછી થાય જ નહીં. આ જ પિક્ચરના ગાણા પર એ ઝાડમાં કદાચ ગમે એવા કીર્તન ભલે ભગવાન જ બોલતા હોય, પણ આ જે ભાવ છે એ અલૌકિક, કોઈની ટીકા નથી કરતા, બોલતા હોય એના વંદન છે. પણ આ જે ભાવ આપણા વડવાઓ જે ભાવથી બોલતા હતા, જૂની વાણી જે ધોળ કીર્તન હરિસ્મરણ, એમાં અલૌકિક ભાવ પડ્યો છે. એમાં તમારો બોલવાનો ભાવ હોય, ઝીલવાનો ભાવ હોય, એટલે ઓર આનંદ થાય. આગળ વધીએ. ઉપરાણો લઈ લીધું. મારો કાનો તોફાન કરે જ નહીં. તા કાનુડો આવી કે માં તારી વાત હાવ હાસી છે, હું તોફાન કરતો જ નથી. બીજા ગોવાળિયા તોફાન કરે, નામ મારું ચડી જાય છે. પ્રભાવતી માથાભારે ગોપી હતી મંડળમાં, આગેવાન હતી, અને આગેવાન છે ને જોરદાર જોઈએ, ભલે માથાભારે ન કહે પણ આમ શક્તિશાળી તો જોઈએ જ. નંદ રાજાને ઘરે ફરિયાદ કરવા આવી છે. ગોપી થોડી માથાભારે હતી. પ્રભાવતીનું નામ છે. એને કીધું કાનુડા જૂઠું બોલે છે. કાનુડ કે વાત એમ છે ગોપી, સાબિતી વિના કાંઈ સાચું માનવામાં ન આવે. હું તોફાન કરું છું એવું જો તું સાબિત કરી દે તો બરોબર છે. ગોપી કે તો હવે છે ને થોડા દિવસમાં તને ગમે નથી પકડી લઉં. માખણ મિશ્રી ઢોળતો હોય, તોફાન કરતો હોય, ગોળી ફોડતો હોય, બાવડું પકડી અને માખણ વાળું તારું મોઢું હોય, હાથ માખણ વાળા હોય, બાવડું પકડીને દેખાડી દઉં. યશોદા પાસે માર મરાવું તઈ મન નિરાશ થાય. કાનુડો કે સાબિત કરી દે તો સાચું. ગોપી મંડળ ગયું. કાનુડાએ જાતા જતા કહી દીધું, પ્રભાવતીને કહી દીધું માથાભારે ગોપીને, કાલ તારા ઘરમાં તોફાન કરવું થાય કરી લઈએ. જાહેર ચાલે. કાનુડાએ મંડળને કહી દીધું, ઓલી જે માથાભારે જે ફરિયાદ કરાવી એના જ ઘરમાં કાલ તોફાન છે, આપણે ત્યાં જ જવાનું, બીવાનું કઈ નથી. બીજો દિવસ થયો. ગોપીને ખબર છે, પ્રભાવતીને મારા ઘરમાં કાનુડાની ટોળકી આવવાની છે. આજ એવું માખણ ઊંચે મૂકી દઉં કે કાનુડા એમ કોઈ પણ ગોવાળિયાથી મટકીને આંબી જ ન શકે. એ ઊંચી ટીંગાડી દીધી મટકી. માખણ મિશ્રીની મટકી ઊંચે ટીંગાડી, હવે કોઈ બાળક આંબી જ ન શકે. ઊંચે ટીંગાડી. ગોપી વહી ગઈ પાણી ભરવા. ગોપી પાણી ભરવા ગઈ ને કનૈયાની મંડળી આવી ગઈ. આવીને જોયું, પાછો એ દીકરી એ ગોપીનો બાળક પાછો ભેગો મંડળમાં.
એને કીધું મારી મમ્મીએ છે ને, મમ્મી તો નથી ત્યારે બા કહેતા હતા, મારે તમને હસવા માટે મમ્મી શબ્દ કીધો, એ આજનો શબ્દ છે. એ ગોપીના બાળક કહે છે કે મારા બા છે ને એને મોટું ઊંચે મૂકી છે. અને બા શબ્દ કેવો સરસ લાગે, જુઓ બા, આ મોઢું ભર્યું ભર્યું લાગે. અને પપ્પાને શું કહેતા? બા પૂંજી, બાની પૂંજી, બાની સમૃદ્ધિ બાપુજી. હવે નીકળ્યું પપ્પા, પપ્પાનો ઊંધો અર્થ કરો એટલે સમજાય જાય. હા, મારે નથી કરવો. એમાં પાછા ડેડ કે, ડેડ એટલે મરેલો થાય. મેં બહુ અંગ્રેજી આવડતું નથી, ના ભણેલા મને કહેતા, મેં એને પૂછાનો અર્થ શું થાય? તો મને કે મરેલો થાય. એવું લાગે કે આ સુધારો કરવાની જરૂર, આપણે સુધારી નાખવાનું. બા અને બાપુજીમાં કેટલી મીઠાશ હતી, કેટલો પ્રેમ હતો. આધુનિક જમાનામાં એમ લાગે કે આપણે થોડીક સંસ્કૃતિને ટકાવી છે તો ટકાવજો. દરેક રીતે હું કહેતો આવ્યો છું, તમને સારું લાગે તો ભલે, સારું ન લાગે તો ભલે. કોઈના રોકડા ઝાટકણીના શબ્દો હોય, અમને ભગવાન આવી કળા આપી, આમ હસતા હસતા કહી દઈએ છીએ. અખા ભગતે આમ ચાપખા જ માર્યા. ચાપકા સાંભળ હોય તો મારે કનુભાઈ મારી પોપવું પડે. ટાઈમ મળે તો એ તમને રોકડું જ કહેશે. ટાઈમ મળશે ત્યારે કાલ 15 મિનિટ આપીને પાછું લઈ ન શક્યા. તો મને થોડું બા અને બાપુજીમાં કેટલો પ્રેમ હતો, કેવા શબ્દો હતા, કેવા પેલા સૂત્રો હતા. આવો, બેસો, પીવો પાણી, ત્રણેય વસ્તુ મફત આણી, એવા સૂત્રો લખતા હતા. ભલે પધાર્યા, આવા સૂત્રો બધા ઘરે ઘરે હતા. હવે એવા સૂત્રો ઓછા જો. હવે લખ્યું કૂતરાથી ચેતો. 2 પગ વાળો 4 પગ વાળો ભગવાન જાણે. આમાં કોઈને ઘરે બોડો હું તમને નથી કહેતો, સમજાય ફેર ન થાય. હું તો ખાલી સંસ્કૃતિની વાતો કરવા બેઠો છું, ધર્મની વાતો કરવા બેઠો છું, ભાગવતની ગાદી પર બેઠો છું. સાચું લાગે તો થોડોક સુધારો કરવો. કૂતરાને પ્રેમ આપીને ગાડીમાં હોત ફેરવે, મારો વિરોધ નથી. તમ તારે પ્રસંગ કયો ચાલતો છે? હા, ગોપી મંડળ કને તોફાન કર્યું. ગોવાળે કીધું ખાવા મંડો, જમાવટ કરો. પણ કેવી રીતે ખાશું? મોટું કે ઊંચે બહુ છે. કન્યો કે હું પ્રમુખ છું, પ્રમુખ પાસે બધા રસ્તા હોય. ચાલો એક ગોવાળીઓ ગોઠણિયા પર થઈ જાઓ, એક ગોવાળીઓ ગોઠણિયા પર થઈ ગયો, એની ઉપર બીજો ગોવાળિયા ઉભો રહ્યો, બીજો ગોવાળિયા ઉભો રહ્યો, એની ઉપર કન્યો ઉભો રહ્યો. મટુકીને આંબવાની તૈયારી. થોડીક જ મટુકી દૂર છે, આંબી શકતા નથી. કાનોડે કીધું લાવો મારી બંસરી, હમણાં કાણું પાડી દઉં છું. બંસરી લઈને હળુક દઈને કાણું પાડ્યું, મહી માખણ મિશ્રી નીચે પડ્યું, ખોબા ભરી ભરી ખાવા જ માંડ્યા. કાનોડો ગોવાળિયા બધા માખણ વાળા હાથ છે, માખણ વાળું મોઢું છે, એમાં ગોપી પાણી ભરીને આવી ગઈ. નજરે જોયું, ધમાલ તોફાન. બધા જ ગોવાળિયાઓ છટકી ગયા. કાનો પકડાઈ ગયો, કાનો જ પકડાઈ ગયો. માથાભારે ગોપી છે, પ્રમુખ ગોપી છે. એને બાવડો પડી કન્યાને કીધું, કન્યા આજ તને યશોદા પાસે સાબિત કરી બતાવું. તું કહેતો હતો ને સાબિતી વિના ન મનાય. આજ યશોદાને માનવું પડશે. તને માર મારશે તો મન નિરાશ થશે. તું બહુ તોફાન કરે છે ને. બાવડું પકડી યશોદા તરફ લઈ જવાની તૈયારી. કાનુડો કે ગોપી આજ મને છોડી દે ને, જો તું મને આજ છોડી દે તો કોઈ દી તારા ઘરમાં તોફાન કરવા હું ન આવું, મારી મંડળી નો આવે, બધી જવાબદારી મારી. કોઈ દી તોફાન તારા ઘરમાં ન કરી. બસ પ્રમુખ ગોપી કે આજ તો મૂકવું જ નહીં, ખરો મોકો મળ્યો છે, જવા ન દઉં કનૈયા. કનૈયાનું બાવડું પકડી ગોપી આગળ, ગોપી મંડળ સાથે, ગોવાળિયા બધા સાથે. ગોવાળિયાઓ અમુક અમુક બાળકો કહે છે આજ તો કનૈયાને માર પડશે, યશોદા મારશે ને જોવાની મજા આવશે. આ બધું શું થયું? મંડળ સાથે આગળ વધ્યા. પહેલાના જમાનાની વાત છે, ઘણા સમય પહેલાની વાત છે. ચોક આવ્યો છે રસ્તામાં, રામજી મંદિર ચોક આવ્યો. ત્યારે ગોપીને લાજ કાઢવાનો એક અવસર આવ્યો છે, પહેલાના સમયની વાત. એટલે ઓલા બાળક કનૈયાનું બાવડું પકડ્યું હતું ને, એ બાવડું પકડ્યું હતું, ઘડીક છોડ્યું, લાજ કાઢવા ગઈ, છોડ્યું. ત્યાં શું બન્યું? કનૈયાએ બાજુમાં એ જ ગોપીનો બાળક ઉભો તો પડખે, એની આંગળી પકડાવી દીધી. કનૈયો છટકી ગયો. એ પ્રભાવતી ગોપીનો બાળક હતો, એની આંગળી પકડાવી. ગોપીએ લાજ કાઢી, ખબર પડી નહીં, અને એ બાળકની આંગળી પડી. ધમાલમાં બધું આખું મંડળ આવ્યું ફરિયાદ કરવા. આવે છે ત્યાં તો કાનુડો છટકીને ઘરમાં આવી કે માં યશોદા આજે હું થાકી ગયો, ઘડીક હું આરામ કરી લઉં છું, ઘરમાં સૂતો છું. કાનુડો ઘરમાં સૂઈ ગયો. અને મંડળ આવ્યું. ઓલી ગોપી ધુઆ ભુઆ તાતી આવી. આવતાની સાથે યશોદાને કહી, યશોદા તું માનતી ન હતી, તારો કાનુડો બહુ તોફાન કરે છે, મટુકી ફોડી નાખે છે, માખણ ઢોળી નાખે છે. આ નજરે જોઈ લે, સાબિત કરી દઉં છું. તારા કાનુડાના માખણ વાળા હાથ છે, મોઢું માખણ વાળું છે, જોઈ લે. કાનુડો ઘરમાંથી બહાર આવીને યશોદાને કીધું, માં જોઈ લે, કોણે માખણ ખાધું છે?
એના છોકરા માખણ કરે, નામ મારું ચડી જાય, રોજ મારી દિશા આવી થાય છે. શું ભગવાનની બાળ લીલા. યશોદાએ કીધું, હે ગોપી, તું ફરિયાદ કરવા હું આવી, પેલા જોતો ખરી મારો કાનોડો છે તારો છે? ગોપી આમ જોયું, પોતાનો છોકરો જોયો. ગોપી કે મુઆ તું ક્યાં આવ્યો? ગોપી શરમાઈ ગઈ અને વિલે મોઢે પાછી ફરી. તો કાનોડું બીજું રૂપ ધારણ કરી ગોપી મંડળ રસ્તામાં હામો મળ્યો. પ્રભાવતી કે કેમ ગોપી, મેં તને કીધું તું ને આમાં પરિણામ સારું નહીં આવે. મારે ઘરે ફરિયાદ, મારી ફરિયાદ. હજી કહું છું, હવે પછી કોઈ દિવસ ફરિયાદ નિમિત્તે મારે આંગણે આવતી નહીં. આજ તો તારા બાળકની આંગળી પકડાવી છે, ફરી વાર ફરિયાદ કરવા આવીશ તો તારા ધણીનું બાવડું પકડાવી દઈશ. ગોવર્ધનનાથ જ્ઞાન સાથે આનંદ સાથે શું કૃષ્ણ લીલા ચરિત્ર છે. અલૌકિક ભગવાનની માખણ લીલાનું ચરિત્ર સાંભળ્યું. આગળની કથા. કૃષ્ણે માટી ખાધી. કૃષ્ણે માટી ખાધી એવી એક સુંદર લીલા છે ભગવાનની. નાના બાળકો માટી ખાય છે. મને લાગે શરૂઆત કાનુડાએ કરી છે. કૃષ્ણ એક દિવસ માટી ખાય છે. બાળકો બધા ફરિયાદ કરે છે. યશોદા એકદા ક્રીડમાનસ્તે માટી ખાય છે. યશોદા કહે છે, કનૈયા તો માટી ખાય છે? કનૈયા કે મેં નથી ખાધી માટી. ભગવાન આવું ખોટું કેમ બોલતા છે? બધી જ કથા સમજવી છે. આ જગતમાં સર્વત્ર ભગવાન છે. આખી દુનિયામાં ભગવાન છે. ઈશ્વરમય આખું જગત છે. જે વસ્તુ બહાર હોય તો ખાઈ શકાય ને. આ બ્રહ્માંડ આખું ભગવાન છે. થોડી બહુ ધ્યાનથી સમજશો તો વાત સમજાશે. કઈ પણ વસ્તુ બહાર હોય તો એને મોઢામાં નાખી શકાય. આ આખું બ્રહ્માંડ છે, ભગવાન છે. તો પછી વસ્તુ કઈ અલગ છે જ નહીં. ભગવાનની પત્ની છે આ પૃથ્વી છે. અલૌકિક કથા છે. આ બાજુ પૃથ્વી તે આગળ આપવા દેવી તમ વિષ્ણામ દીધા. પૃથ્વી ત્રયા ધૃતા લોકા દેવી તુમ વિષ્ણુના ધૃતા તુમ ચ ધારયમાન દેવી પવિત્રમ કુરુચા. યશોદા બાળક કન્યાને લઈને કહે છે, કન્યા તે માટી ખાધી? નહીં, મેં નથી ખાધી. લાવ તારું મોઢું બતાવો. બાળકને પકડી ખોળામાં લઈ અને કન્યાનું મોઢું ખોલ્યું. ભગવાનનું મુખ ખોલતા બન્યું શું? મુખમાં જોવા જાય છે તો માટી નથી, આખું બ્રહ્માંડ દેખાયું. આખા બ્રહ્માંડના દર્શન થયા. સ્વરલો, પાતાળ, પૃથ્વી, આખા બ્રહ્માંડનો ગોળો, ઇન્દ્ર, વરુણ, કુબેર, અનેક દેવતાઓ કનૈયાના મોઢામાં ગયા. યશોદા સ્તબ્ધ થઈ ગયા. આ શું? યશોદાને તઈ ખબર પડી, ઓ આ કાનોડો મારો બાળક નથી, આ ભગવાન છે, આ ઈશ્વર છે, નારાયણ છે. સત્ર વિશ્વમ, આખું વિશ્વ છે. જગત સ્થાણું જખમ દિશ શાસ્ત્રી દ્વીપાબ્ધિ ભૂગોલમ બ્રહ્માંડના દર્શન થયા. યશોદાને યાદ આવ્યું, અરે રે આ તો ભગવાન છે. એને હું મારો દીકરો માનીને બેઠી. ક્ષમા કરજો ભગવાન. હવે ભગવાન ભગવાન કરવા માંડ્યા યશોદા. ભગવાન મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શકી. ભગવાનને થયું થોડું ખોટું થાય છે. આ યશોદા મને ભગવાન તરીકે ઓળખશે તો તકલીફ થશે. યશોદા પછી એમ માંડ્યા કે ચાલો ભગવાન હું તમને સ્નાન કરાવું, ચાલો ભગવાન હું તમને વાઘા પહેરાવું, ચાલો ભગવાન હું તમને જમવા દઉં. ભગવાન ભગવાન
લાલાને થયું મજા નહીં આવે, ચાલ મારે લીલા કરવાની છે, માયાનો પડદો મૂકી દઉં. યશોદા ભૂલી જ જવા જોઈએ કે હું ભગવાન છું, એ ભૂલી જવું જોઈએ, હું એનો લાલ છું, એવી લીલા કરવી છે. એટલે કૃષ્ણ રડવા માંડ્યા, એવા રોવા માંડ્યા, બાળક જે ચડે એટલે ખલાસ, કોઈ રીતે માને નહીં, ખૂબ રડે છે. એકવાર શિવજી પણ આ પ્રસંગ આવે છે કે શિવજી દર્શન કરવા આવ્યા, ત્યારે પણ એક આવી ઘટના છે. જ્યારે ભગવાન શિવજી દર્શન કરવા આવ્યા હતા, કૃષ્ણ પ્રગટ થયા ત્યારે શિવ બાબા દર્શન માટે આવ્યા, દરવાજે ઉભા છે. યશોદા એને ફળ આપવા જાય છે સાધુના વેશમાં. મહાત્મા આ ફળ લ્યો. મારે ફળ નથી જોતા. તો કે કેમ, તમારે શું જોઈએ? કીર્તન આવે છે, 2 કડીથી વધારે. નંદીના દ્વારે આવ્યા છે ભોળાનાથ, નંદીના દ્વારે આવ્યા છે ભોળાનાથ, યશોદાને મોલે આવ્યા છે દીનાનાથ, યશોદાને મોલે આવ્યા છે દીનાનાથ, સર્વદ નાખીને ઉભા દર્શન કરવા. યશોદા કે મારા લાલાનું દર્શન નહીં કરાવું. હે મહાત્મા, તમારું સ્વરૂપ કેવું છે? ગળામાં સર્પ છે, વાઘ ચામડું પહેર્યું છે, મારો લાલો ડરી જશે. શિવજીને શું દર્શન કરાવ્યો, દર્શન નહીં કરાવે યશોદા? લાલાને ખબર પડી ગઈ શિવ બાબા દર્શન માટે આવ્યા છે, મારે શિવના દર્શન કરવા છે, શિવને મારા દર્શન કરવા છે. ગાવાનો સમય નથી, કીર્તન નથી ગાવું, કથાને સમજી લઈએ. અને એકદમ લાલો ગોઠણિયા પર ચાલતો ચાલતો શિવના ચરણમાં. શિવજીએ દર્શન કર્યા છે, શિવ કૃષ્ણ દર્શન કરે, કૃષ્ણ શિવના દર્શન કરે. યશોદા આવીને ઝૂંટવી લે છે, કનૈયાને લઈ લીધો, મારા લાલાને ડરી જશે. આ મહાત્માનું રૂપ કેવું છે, લાલાને ઝૂંટવી દીધો. શિવને દર્શન થયા, પણ માએ ઉતાવળ કરી, બરોબર દર્શન ન થયા. લાલાએ લીલા કરી, રડવાનું ચાલુ કર્યું, ખૂબ રડે છે, છાનો નથી રહેતો. એમાં કોઈ વાત કરી, માં ઓલા માચમાં દરવાજા આવ્યા છે, કોઈ સિદ્ધ પુરુષ છે. લાલો એની જાતે પહોંચી ગયો છે, એ કઈ મંત્ર જાણતા હોય તો લાલો રડતો બંધ થઈ જાય. યશોદાએ પૂછ્યું, મહાત્મા કઈ મંત્ર જાણો છો? મારો લાલો રડે છે બહુ, કઈક નજર લાગી ગઈ લાગે, કઈ સારું કઈ કરી શકો તો? શિવજી કે આ બધું સારું કરી દઉં, પણ એ મારી કઈ ફી નથી. લાલોને ગમે એટલું સારું કરી દઉં, પણ દર્દીને અહીં લાવવો પડે સારું કરવું હોય તો. યશોદા કાંદોડાને લાવે છે. માતામાં કે માં સમજી લો, ઓલે વખતે ઉતાવળ બહુ કરી દીધી, દર્શન નહોતા કરવા દીધા આખી રીતે. પણ માં એક વાતને સમજી લો, દર્દીને ડૉક્ટર પાસે લાવ્યા પછી દર્દી કેમ ન થાય, પછી ડૉક્ટર કે એમ થાય. ઉતાવળ કરતી નહીં. હવે હા, હું સર્જન ડૉક્ટર છું, મોડું નહીં થાય. લાલાને તેડ્યો, હરિહરનું મિલન થયું, શિવના દર્શન લાલો કરે છે, લાલાના દર્શન શિવ કરે છે. છેલ્લી પડી ગોઠણિયા ભરવાલો ચાલ તારે કાલાને દાલ્યા શંભુના ગોઠણિયા ભરવાલો ચાલ તારે ભગવાનના દર્શન થયા. યશોદા માતા સ્તબ્ધ થયા. લાલાએ રડવાનું બંધ કરી દીધું. એટલે આ સર્જન ડોક્ટર તો હારા, માઇકમાં સિદ્ધ પુરુષ તો છે,
નહીં દવા નહીં કાંઈ પાવાનું કાંઈ નહીં, ખોળામાં તેડ્યો ને સારું થઈ ગયું, રડતો બંધ થઈ ગયો. યશોદાએ સ્વાગત કર્યું, શિવજીને ભાવથી જમાડ્યા. મહાત્મા આવ્યા છો તો થોડું જ્યોતિષ કરી દેશો, મારો લાલો કેવો થશે? શિવજીએ જ્યોતિષ કરી કીધું, તારો લાલો તો ભગવાન તરીકે પૂજાશે. આ દુનિયામાં મહાન ઈશ્વર સમાજ એ રીતે ભક્તિ કરશે. કાનુડાના કીર્તન છે એટલા કોઈ ભગવાનના નથી. ટીકા નથી કરતો. આ કૃષ્ણ કથાનો મહિમા છે. કૃષ્ણ બાળ લીલા, લીલા એક એક લીલા એક એક કીર્તન, બહુ કીર્તનો. આગળ વધ્યું. તારો લાલો બહુ મહાન થશે, મોટો થશે ને એને રાજયોગ વધશે, દ્વારિકાનો રાજા થશે. અલૌકિક એની કુંડળી છે, બહુ સારી, મહાન થશે. યશોદે આગળ પૂછ્યું, હારણ થોડુંક વધારે જોઈ દો. આ બેનનો સ્વભાવ છે, જ્યોતિષકાર હોય એટલે એક પ્રશ્ન પછી બીજો પ્રશ્ન, એમાં 100-200 ફી હોય ને તો ઓછું પૂછે. એમાં મારી જેવા જ્યોતિષકાર મળી જાય, કાંઈ ફી નહીં, ગમે એટલા પ્રશ્નો પૂછો એટલે આમ લાઈન લાગે. આ હકીકતની વાત છે. યશોદાએ પણ એવું કર્યું. ફી તો હતી જ નહીં, શિવજી પણ મફત જોઈ દેતા હતા. માહિતીમાં થોડુંક વધારે જોઈ દો ને, મારા દીકરાને વહુ કેવી મળશે. દરેક માને એ ચિંતા હોય, કાનુડાને વહુ કેવી મળશે. શિવજી કુંડળી જોઈને ખબર પડી ગઈ, કુંડળી બંધ કરી દીધી. માં જોયા જેવું નથી, જોવું નથી, એ રહેવા દે. માને શંકા પડી. યશોદા કે માહિતીમાં જેવું હોય એવું કયો ને. શિવજી કે સાંભળો તો એવું છે એ કહી દઉં છું. એના ભાગમાં એક લગ્ન નહીં, 2 નહીં, 4 નહીં, 16,108 કન્યા મળશે. આ જ્યોતિષ માં યશોદા ધ્રુજી ગયા. માતમાં કઈક ભાંગ નથી પીધી ને, સમાધિમાં તો નથી બોલતા ને. મારા કાનુડાના 16,108 કન્યા. હા માં, છતાંય કૃષ્ણ બાળ બ્રહ્મચારી સાબિત થશે. આ ભાગવતની કથા લીલા કથા છે મારા ભાઈઓ, બધી જ્ઞાનમાં સમજવાની છે. 16,108 એટલે શું? એ કથા કાલ લગ્નની આવશે, કાલે જ આવશે, ત્યારે આપણે સમજી લઈશું. કારણ કે જે કથા ચાલતી એ સમજવાની છે. અત્યારે ખાલી જ્યોતિષ કરી દીધું, એને જ્ઞાન દ્રષ્ટિએ બધી કથા સમજવાની છે. જેમાં આપણે પૂતના, અગાસુર, પ્રકાસુર, પ્રલંબાસુર, અસુરને સમજતા ગયા, એવી રીતે ભગવાનની કથા સમજવાની છે. લીલા કથા છે, જીવનો અવતારવાની. આગળ વધીએ. જ્યોતિષ કરી અને શિવજી જતા રહ્યા. એ પ્રસંગને પૂરો કરી આગળની બાળ લીલા 11:30 સુધી મારે વાંચવાનો છે. 11:10 થઈ છે, 20 મિનિટ બાકી છે. આભાર વિધિ બધી તૈયારી કરી લેજો, વસ્તુ બધી હાજર રાખજો. એ સિવાયના કોઈ ભક્તોએ આભાર વિધિ કરી તો તૈયારી લેજો. બાકી કોઈ રહી ગયું તાત્કાલિક લેવા ન જઈ શકે એવી વ્યવસ્થા હોય તો આવતીકાલે પાછું આ લોકો કંઈક વ્યવસ્થા કરી દેશે. આજે જેટલું ગરદણી તરફથી છે, બીજા મહેમાનો તરફથી છે, જેટલું હાજર છે એટલું સ્વાગત વિધિ થશે. 20 મિનિટની વાર છે. 11:30 કથા પૂરી થશે. 11:10 થઈ છે. સાંભળી આગળની કથા. આજની કથામાં બપોરે આરતી પૂજા કંઈ આવતું નથી. બાળ લીલા હજી ચાલુ રહેશે. બપોર પછી પણ ગોવર્ધન લીલા, બાળ લીલાના પ્રસંગો ચાલુ રહેશે, એની નોંધ લઈશું. આવતીકાલે બપોર પછી 5 વાગ્યે જાન આવશે. આવતીકાલે બપોર પછી માંડવો તો તૈયાર જ છે, તૈયારી થશે લગ્નની. કૃષ્ણ ભગવાન રૂકીમણી સાથે લગ્ન થાય. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, સરસ મજાની નાની નાની 2 દીકરીઓ તૈયાર થઈ છે, પાત્રો તૈયાર થઈ ગયા છે. કોની કોની દીકરી મને ખબર નથી, કાલ જાહેર કરશું. એક દીકરી છે એ કૃષ્ણ બનશે, બીજી દીકરી છે એ રૂકીમણી બનશે. આમ કૃષ્ણ રૂકમણીના વિવાહ થશે. 2 દીકરીઓ હોય ને, કૃષ્ણ પાત્ર પણ દીકરી, એટલે ફેરવામાં કાંઈ વાંધો નહીં. આપ સૌને જાણવા માટે કહું છું. દીકરીઓ ન રાખવી હોય, છોકરાઓ રાખવા હોય તો છોકરા પણ રાખી શકાય છે. 2 દીકરા જ હોવા જોઈએ તો ફેરવામાં કાંઈ વાંધો નહીં. કોઈનો દીકરો અને કોઈની દીકરી એમ ફેરવાતા નથી. ઉત્સવની વાત કરું છું. એટલે કાલે આપણે 2 દીકરીઓ જ પાત્ર છે, નક્કી થઈ ગયા છે. એને આપણે ફેરવશું, ઉત્સવ કરશું, લગ્નના દર્શન થશે. આવો શુભ અવસર. આપણી કથામાં કાલ છેલ્લો ઉત્સવ. આજે ગોવર્ધન ઉત્સવ, કાલે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ, અને પરમ દિવસે સવારે 11ની આસપાસ કથા વાંચવાનું બંધ થશે, કથા વિરામ થશે. ભોજન પ્રસાદ મોટું છે છેલ્લે દિવસે, પરમ દિવસે શુક્રવારે. એટલા માટે 11. ભગવાન કૃષ્ણને એકવાર જ્યારે મટુકી ઘરમાં જ થોડી તોફાન થયું ત્યારે યશોદાને થયું કે આ કન્યા તોફાન તો કરતો જ હશે. બધી ગોપી કંઈ ખોટું ન બોલતી હોય, કાનોડો તોફાન તો કરતો જ હશે. ત્યારે યશોદાએ એને બાંધવાનું નક્કી કર્યું. આ જ કાનુડાને સજા તો મળવી જ જોઈએ. દામણું લાવ્યા. દામણું એટલે ખાંડણીઓ. આજના જમીનમાં ખાંડણીયા ફિટ કરી છે એવા ખાંડણીયાની વાત નથી. પહેલાના જમાનામાં વડીલોને કદાચ ખબર હશે
કડ જેટલા ઊંચા હોય, લાકડાના ઊંચા ખાંડણિયા હોય, ઊભા ઊભા ખાંડી શકાય એવા ખાંડણિયા હતા. ત્યારની કથા છે. યશોદાએ કાનુડાને પકડી દામણા પાસે એટલે ખાંડણિયા પાસે ઊભો રાખી, લાકડાના ખાંડણિયા એટલે ઊંચા હતા, એની સાથે ઊભો રાખી દોરડાથી બાંધવા જાય છે. દોરડું થોડુંક ટૂંકું પડે છે. કનૈયાએ શરીર વધાર્યું, દોરડાનો હાંધો કર્યો. યશોદાએ બાંધવા જાય તો શરીર વધાર્યું. ત્યારે શું બન્યું? વળી દોરડું લઈને હાંધો કરે, દોરડું મોટું કરે, કાનુડો શરીર મોટું કરે. માં બાંધી શકતા નથી. યશોદા થાકી ગયા. કાનુડો હવે મારાથી નહીં બંધાય, અભિમાન છૂટી ગયું. પેલા એમ હતું બાંધી લઉં. આ કથા મારી તમારી છે. જીવે માને ભક્તિ કરી કરી ઈશ્વરને હું મેળવી લઉં. આ હું જ્યાં સુધી છે, હું કરી લઉં, હું આમ કરું છું, હું કરું છું, ત્યાં સુધી ભગવાન બંધાતો નથી. એકવાર હું પદ છૂટી જાય, હું કરું મેં કરું એ જ જ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણતા. ગાડા નીચે શ્વાન એટલે કૂતરું, કૂતરું હાલતું ને માની લે આ ભાર બધો હું ઉપાડું છું. હાવ ખોટી વાત છે. એવી આ જીવની દિશા છે. અજ્ઞાનતાની અંદર અભિમાનથી ઈશ્વરને મેળવી શકતો નથી. કોઈને ભક્તિનું પણ અભિમાન આવી જાય, કોઈને જ્ઞાનનું આવી જાય. હું આટલી ભક્તિ કરું છું, મારા જેટલી કોઈ ન કરી શકે, એ અભિમાન છે. અભિમાન ન આવવું જોઈએ તો ભગવાન મળે. આ યશોદાના મનમાં એમ થયું હું કાનુડાને બાંધી લઉં, હું બાંધી લઉં એટલે ન બંધાણો. થાકી ગયા, દોરડું મૂક્યું હેઠું. કાનુડો નહીં બંધાય તો તરત બંધાઈ ગયો. શરીર નાનું કરી નાખ્યું. કાનુડાને દામણા સાથે બાંધી દીધો છે. કનૈયો દામણા સાથે ફળિયામાં નીકળ્યો છે. બે વૃક્ષો હતા યશોદાના આંગણે. યમલા અર્જુન નામના વૃક્ષો હતા. બે વૃક્ષો ફળિયામાં હતા. કાનુડો દામણા સાથે ખાંડણિયા સાથે ન્યાય આવ્યો. બે વૃક્ષોને હાથ અડાડ્યા. કૃષ્ણના હાથનો સ્પર્શ થયો. બે ઝાડવાઓ દિવ્ય પુરુષ બની ભગવાનના પદની પ્રાપ્તિ કરે. આટલી કથા સાંભળી ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે. પરીક્ષિત પ્રશ્ન કરે ઝાડવા કોણ હતા, દિવ્ય પુરુષ કેમ બની ગયા? શ્લોકમાં લખ્યું છે નારદના શ્રાપથી વૃક્ષો થયા હતા. નલ કુબેર અને મણિગ્રીવ એ બે નું એવું નામ હતું. કુબેર ના દીકરા હતા. આ વૃક્ષો ગયા જન્મે કુબેરના બે દીકરા હતા. એને એકવાર નારદજીનો શ્રાપ થયો. કેવી રીતે થયો? કુબેરના બે દીકરા જળમાં નદીમાં સ્નાન કરતા હતા, પણ નિર્વસ્ત્રે કરતા હતા. શાસ્ત્રોમાં લખ્યું છે બાથરૂમમાં સ્નાન કરતા હોય તો પણ એક કપડું શરીર પર વીંટીને સ્નાન કરવું. નદીમાં હોય, જાહેર સ્થળમાં હોય કે બાથરૂમમાં હોય. આ કુબેરના દીકરા જાહેર સ્થળ ઉપર જ્યારે નિર્વસ્ત્રે સ્નાન કરતા હતા, નારદજીએ જોયું કે કુબેરના દીકરા થઈ આ વર્તન કરે છે, પાપ કરે છે. કોઈ નદીમાં નિર્વસ્ત્રે સ્નાન કરવું નહીં, આવું શાસ્ત્ર વાક્ય છે. અને કુબેરના દીકરા જ્યારે કરે છે એને પણ ભોગવવું પડે. નારદજીએ શ્રાપ આપ્યો, આ વર્તન તમારું ઝાડવા જેવું છે, માટે જાઓ તમે વૃક્ષો બની જાઓ, ઝાડવાઓ બની જાઓ. ત્યારે કુબેરના દીકરાએ માફી માંગી, શ્રાપનું નિવારણ તો કરી દેવું, અમારી ભૂલ થઈ ગઈ. ત્યારે શ્રાપનું નિવારણ કર્યું. નંદ રાજાના આંગણામાં વૃક્ષો થઈને તમે ઉગશો. જ્યારે યશોદા દામણા સાથે બાંધશે, દામોદર એવું નામ પડશે કૃષ્ણનું, ભગવાનનું નામ પડ્યું દામોદર. દામણા સાથે બાંધશે ત્યારે ફળિયામાં આવી તમારા કૃષ્ણનો સ્પર્શ થશે. કૃષ્ણનો હાથ અડવાથી તમારી ગતિ થશે. એ જ કુબેરના બે દીકરા વૃક્ષો થઈને ઉગ્યા હતા. કૃષ્ણનો હાથ સ્પર્શ થયો. ગયા જન્મના શ્રાપિત જીવને પરમ ગતિ મળી, ભગવાનનું પદ મળ્યું. આવી સુંદર કૃષ્ણ કથા છે. બોલીએ બાલ કૃષ્ણલાલ. કેવી શ્રેષ્ઠ કથાઓ છે. હવે કનૈયાને એવું થયું, ગોવાળિયાને વાત કરી કે આપણે ગોકુળમાં થોડાક ઉત્પાત બહુ થાય છે, રાક્ષસો આવ્યા જ કરે, પૂતના આવીને વંટોળિયો આવ્યો ને આવું બધું થાય. અહીંથી આપણે થોડાક આગાવ્યા જઈ રહેવા તો ગોકુળ છોડી દઈએ તો. અને નજીકમાં એક સરસ ધામ છે, વૃંદાવન ધામ છે. વૃંદાવનમાં વસવાટ કરીએ તો મજા આવી જાય. ત્યાં ગોવર્ધન પર્વત પણ છે. ત્યાં ગોવર્ધનના તળેટીમાં વૃક્ષો સરસ મજાના છે. આપણા ગાયોને ઘાસ ચારો મળી રહેશે.
અને સરસ મજાનું ધામ છે, પવિત્ર ધામ વૃંદાવન છે. વૃંદાવનની જાત્રા કોઈ કરી છે, એવું સરસ ધામ છે, ત્યાં વસવાટ કરીએ. આ વાત બધાને ગમી. ગાડાઓ તૈયાર થયા, ઘર વખરી ભરી ભરી કનૈયો ગોકુળથી આગળ વધ્યા. આખો સમાજ ગાડાઓ ભરી ભરી, ઘર વખરી ભરી ભરી, ગોપ ગોવાળો ગોપીઓ બધા વૃંદાવન તરફ આવે છે. વૃંદાવનમાં આવીને કનૈયો બંસરી વગાડે, અલૌકિક ધામમાં વસવાટ કર્યો, શ્રેષ્ઠ જીવન બતાવ્યું. વૃંદાવનમાં કનૈયો આવે. આપણે પણ આપણા જીવનને વૃંદાવન બનાવી દઈએ. વૃંદાવન એટલે પવિત્ર ધામ, પવિત્ર જીવન. અહીં નથી લાગતું વૃંદાવન ખડું કર્યું છે એટલે કનૈયો આવે, એટલે કૃષ્ણ કથા આપણા મનમાં અસર થાય, એટલે આ કથા સમજાય. આપણે આ ધામને વૃંદાવન બનાવી દીધું છે. અને કનૈયા બંસરીનાદ કર્યો. બંસરીનાદ એટલે ભગવાનની કૃપા. એવી શ્રેષ્ઠ કથાઓ છે. ભગવાન વેણું વગાડે, ગોપીઓ પાગલ બને, ગોપીઓ ભાવાવેશમાં આવે. કેવી સુંદર કથા. ગોપીની ભક્તિ કેટલી સરસ છે, સુંદર વાત બતાવે. એકવાર ગોપીએ કાનુડાને કીધું, શું કીધું? મારે ઘરે જમવા આવીશ. એક ગોપી નોતરે છે, એનો ભાવ જોઈ કાનુડાએ આ પાડી દીધી. કાલ બપોરે તારે ઘરે જમવાનું પાકું. ગોપીનો ભાવ જોઈ આ પાડી. ગોપી ગાંડી ગેલી થઈ ગઈ. ઘરે આવીને ભાવ થયો, કાલ મારે ઘરે ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન આવશે. અને ગાંડી ગેલી તો થઈ ગઈ. સવારના પોરમાં દેહનું ભાન ભૂલી ગઈ. પાણી ભરવા જાય, ભરવા તો ગઈ, 3 બેડા લઈને જાય. ખાલી બેડા પડ્યા રહ્યા. હા, ખાલી બેડા લઈને આવી, ભરેલા બધા પડ્યા રહ્યા. સાડીનું ભાન નહીં, ચૂંદડી ખમે નાખી ચાલવા લાગી. કેવો ભાવાવેશ, કેવા સરસ બધા નાખી. ચલો, ગોપી ભાન ભૂલી ગઈ. નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ રે ગોપી કાંડી ગેલી થઈ. કાનાને નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. ખમે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. ખાલી બેડા લઈને આવે, ભરેલા બોલી ગઈ. કાનાને નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરો દીધો રે ગોપી ભાન ભૂલી ગઈ. ઘડિયાળ ના આપણે ગાવાનું કે 11:30 ગ્રામ ટાઈમ આપી દેવાનો. આભાર વિધિ છે. 10 મિનિટ બાકી છે. ચાલો પ્રસંગ સમજી લઈએ. શું થયું? ગોપી ભાવાવેશમાં, પછી રાંધવા બેઠી. બન્યું એવું, ખીરમાં ખાંડ નાખવાની હતી. ખીર બને એમાં ખાંડ નાખવાની હોય, મીઠું નાખી દીધું. પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. કીર્તન ગાવાનું નથી, એમાં શબ્દો લખ્યા છે. પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. ઝડપથી જ ગાઈ શકાય ભાઈ, લાંબુ રાગમાં ગવાય એવું નથી. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. કાના પેલા જમવા લાગી, રસોઈ કેવી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી. લોકલ ગાડી આવડી જાય, ટેક્સ એને ડ્રાઈવર કહેવાય, પાવરફુલ. ઈશ્વરની કૃપાથી આપણે સમયની મર્યાદામાં બહેનોને કીર્તને સાંભળવું તો હું શું કરું. એના હૃદયમાં એમ ભાવ થાય, એની અસર આવી પડે. ભાઈઓનો ભાવ થાય, એની અસર આવી પડે. એક કડી ગાવી પડે, ગાઈ દીધું મેં તમને. શું બન્યું? પ્રસંગ સમજી લઈએ. ખીર બનાવી ખારી ખારી, મીઠું ઠપકારે. ભાન ભૂલી ગઈ, મારે ભગવાન આવશે, ભગવાન આવશે. ક્યારેક ભાવમાં આપણે એવું નથી થતું? એવા કોઈ મહેમાન આપણે ઘરે આવી જાય ને, અરે આવો આવો, 5 વર્ષે તમે મારી આવ્યા, માંડ માણા કેટલા વર્ષે મળ્યા, આવો આવો, બેહાડી દે, વાતવે સડી જાય, અડધી કલાક થઈ જાય, પાણીનો ગ્લાસ દેવાનું ભૂલી જાય. આવું થાય છે કે નહીં? આ નમ ભાવ. માણા ઉપર એટલો ભાવ થાય તો ભગવાન ઉપર કેમ ન થાય? એવી ગોપી છે ભક્તિમય. ઈ ભાન ભૂલી ગઈ. કનૈયો આવ્યો, આસન આપવાનું ભૂલી ગઈ. લાલો નીચે બેસી ગયો. કાંઈ વાંધો નહીં, મારે તો તારો ભાવ જોઈએ છે. કનૈયો બેસી તો ગયો.
પાટલા ઉપર પીરસ આવી થાળી ભૂલી ગઈ. પહેલાના જમાનામાં એવી સિસ્ટમ હતી, ભાણું છે ભગવાનને ધરવું છે ત્યારે આપણે જમવા બેઠા હોય પેલા ભગવાનને યાદ કરવાના, એટલે ભાણું નીચે નહોતા મૂકતા, પાટલા ઉપર મૂકતા. આ વડીલોને કઈ ખબર છે, આપણા વડવાઓ એ જમાના ઘરે ઘરે પાટલા, જમવાના પાટલા હતા સ્પેશિયલ. પાટલો મૂકે એની માથે ભાણો મૂકતા હતા. પાટલા ઉપર પીરસ આવી થાળી ભૂલી ગઈ, થાળી આપવાનું જ ભૂલી ગઈ, પાટલા ઉપર પીરસી દીધું. પણ હું પીરસું એ તમને ખબર છે, ખારી ખારી ખીર, ખારી ખારી ખીર પીરસી દીધું, મીઠું નાખેલું. અને પૂરી વણીને તૈયાર કરી, તળવાનું ભૂલી ગઈ. પૂરી વણાઈ ગઈ, ગોપીને થયું થઈ ગઈ, તળવાનું જ ભૂલી ગઈ. કાચે કાચી પૂરી આમ ગોઠવી દીધી પાટલા ઉપર. આવું પીરસ્યું. કન્યો તો હામું જોઈ રહ્યો કે આ પૂરી છે તળ્યા વિનાની છે. હજી કન્યો વિચારતો હતો ત્યાં તો ગોપીએ ચાલુ કરી દીધું ખાવાનું. કાનના પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. જમી પરવારી પૂછવા લાગી કે રસોઈ કેવી થઈ, કાનાને નોતરો દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ગોપી પોતે જમવા માંડી, મહેમાનને જમવા બેહાડી, ઈ ભાણા પર ગરદણી ઝાપટવા માંડે. દશા કઈ થાય? એવી દશા કાનુડાની થઈ. પીરશું કાનુડાને, ખાવા માંડી ગોપી. ભાન નથી પોતે શું કરે છે. આવી મસ્તી હોય ત્યારે ભગવાન મળે, દેહનું ભાન ભૂલી જાય. આવી મસ્તી, આ ભક્તિની મસ્તી. ક્યારેક કઈક ભૂલાઈ જાય. આ તો ઉધી છે, કઈ તકલીફ નથી. આગળ વધીએ. મારી તમારી બધાની વાત છે, ક્યારેક કઈક માણસને ભૂલે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આપણે તો ભાવની કથા છે. શું બન્યું? ગોપી પોતે જમવા માંડી, પછી જમ્યા પરવારી પૂછવા લાગી કનૈયા રસોઈ કેવી થઈ. ન્યા કનૈયાને તકલીફ થઈ, પોતે ઝાપટી ગઈ મને પૂછે રસોઈ કેવી થઈ. પણ કાનો મારો હસીને બોલ્યો, કાનો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનુડાએ જવાબ દીધો, રાધાજી રોજ જમાડે પણ તારા જેવી તો નહીં. પણ વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઈ, હસ્તે મુખે કાનો ગયો, આશીર્વાદ દઈ કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. તોય આશીર્વાદ દઈને કન્યો કે મેં માની લીધું, ભલે તે ખાધું, તારા હૃદયમાં હું બેઠો છું આત્મા પરમાત્મા રૂપે. આ ભક્તિ છે, આ મસ્તી. શું કૃષ્ણ કથા છે, શું બાળ લીલા છે. તો આપણે આનો સાર લેવાનો છે. આપણા હૃદયમાં આપણે ભગવાન પ્રત્યે ભાવ હોવો જોઈએ. મેં આગળ તમને કીધું, ઈશ્વરને યાદ કર્યા વિના જે ખાય છે પ્રેત ભોજન છે, રાક્ષસી ભોજન છે, એમ કીધું છે. પછી તમે ગમે એ ભગવાનને યાદ કરો, જેને માનતા હોય એને. ઈશ્વર તો એક જ છે, એ જ અવતાર લે છે. એ જ રામ, એ શ્યામ, એ ઘનશ્યામ, એ સ્વામિનારાયણ, એ યોગેશ્વર. અહીંયા બધું તટસ્થ ન્યાય મળશે શાસ્ત્રોને, કારણ કે અમે આ શાસ્ત્રો લઈને બેઠા છે. કોઈ સંપ્રદાયનો પક્ષ નહીં લઈએ, કોઈની ટીકા નહીં કરીએ. ખાસ તમે એટલા દિવસે કથા સાંભળો છો. સર્વ ધર્મ સંભાવ શાસ્ત્ર છે. દરેક સંપ્રદાયને માન આપશે, પાખંડીને નહીં, પાછું સાચાને માન આપશે. જાહેર ખુલ્લો તો બાપુ. ફરીવાર સમાજ બોલાવે તો હું, ન બોલાવે તો શું. અહીંથી જે પ્રકાશ થઈ, સત્ય પ્રકાશ, ગાદી તમને સત્ય બતાવે. આ એક જ જગ્યા એવી છે જેથી સત્ય વાતું થઈ શકે. સમાજ સમજે તો ભલે, ન સમજે તો ભલે, સ્વીકારે તો ભલે, ન સ્વીકારે તો ભલે. જ્યાં જેનું અન્ન પાણી હોઈને આવવાનું થાય. બાકી આ બધું ઈશ્વરી આધીન છે. વક્તા જ્યારે કોઈ પણ સંપ્રદાયનો પક્ષ લઈને જ્યારે બોલે તો એ વક્તા નથી. કોઈનો પક્ષ નહીં, ન્યાયનો પક્ષ, શાસ્ત્રોનો પક્ષ. હું કદાચ દેવી ઉપાસકો મારે ઘરે આવો તો દેવીની મૂર્તિ છે, અખંડ દીવો છે, તો હું ધારું તો તમને દેવી ભક્ત કરી શકું, એની કોર વાળી શકું. ખાસ રોજ દેવી વિશે બોલ્યા કરું, દેવીનો મહિમા ગાઈ દો, તમે બધા કંઠી તોડી તોડી એમાં જોડાઈ જાઓ. એવી તાકાત વાણીની છે મારા ભાઈઓ. પણ વક્તા એ ન કરવું જોઈએ. સમજો સમાજને ધન્યવાદ. જે બેઠા બેઠા ભલે મનથી તાળી પાડીને મને દાદ દેશે મારી વાતને, એ હું સમજી શકું છું. ધન્યવાદ. કોઈ પણ જેમાં છો એમાં જ આગળ રહેજો, એમાં જ આગળ વધજો, તેમાં જ ઉપાસના તમારી વધારજો. જે સંપ્રદાયમાં છો એમાં આગળ વધજો. સત્ય હોય તો બસ. ઈશ્વર એક છે. આ વાત સમજવા માટે મારે એક નાની વાત કરવી પડશે. સર્વ ધર્મ સંભાવને સમજવા માટે એક હાથી હતો ને, ત્યાં 4 આંધળા ભેગા થતા. આ દ્રષ્ટાંત જે હોય ને એ ઓઠા નથી, પણ દ્રષ્ટાંત વાતને સમજવા માટે જ હોય છે. દ્રષ્ટાંતથી મૂળ વાત સમજી શકાય, એની નોંધ લેજો. હાથી પાસે 4 આંધળા ભેગા થયા છે. સુરદાસ છે. એક આંધળાએ હાથીની હૂંઢ પકડી છે, બીજાએ પેટ પકડ્યું છે, ત્રીજાએ પગ પકડ્યો છે, ચોથાએ પૂંછડી પકડી છે.
ત્યારે આંધળાઓ અંદરો અંદર ઝઘડે છે કે હાથી કેવો છે. કુંડ પકડી એ એમ કે છે, એને એવો લાગે છે કે છે હાથી થાંભેલા જેવો છે. પગ પકડ્યો ઓલાને ખોટો પડે છે. ના ના, થાંભેલા જેવો નથી, થાંભલા જેવો છે. એને પગ પકડ્યો છે, એને થાંભલો દેખાય છે હાથી. આ તો પેટ પકડ્યું કે તમે બે ખોટું બોલો છો. આ છે કોઠી જેવો, કોઠી જેવો. પેટ પકડ્યું એટલે કોઠી જેવો લાગે. ચોથા આંધળાએ પૂંછડી પકડી હતી. એ ઓલા તળીને ખોટા પાડીને વિવાદ કરીને કે છે હાથી છે એ લાકડી જેવો. પૂંછડી પકડી એટલે લાકડી જેવો લાગે છે. આમ ત્યારે આંધળા આથડી રહ્યા છે. મારા ભાઈઓ, દ્રષ્ટાંત આપણા જીવનમાં સમજવાનું છે. આ સમાજ આખો આજે આંધળો આથડી રહ્યો છે. કોઈને સાચી ખબર નથી, સાચું સમજાતું નથી. સાચું હું, કોઈ કે રામ સાતા, કોઈ કે કૃષ્ણ, કોઈ કે યોગેશ્વર, કોઈ કે સ્વામિનારાયણ. અંદરો અંદર ધર્મના ઝઘડાઓ ચાલે છે એની વાત કરું છું. તમે તો ઝઘડા નથી કરતા. આમાં હરિભક્તો પણ બેઠા છે, રામાપીરને માનનારા બેઠા છે, પ્રણામી સંપ્રદાય વાળા બેઠા છે, અને બધા જ કથાને સમજે છે. એટલે મને આનંદ આવે છે. આપ સમજી શકો છો, આપણા જ ભગવાનની કથા છે. રામ પ્રેમીને એમ લાગે કે આ કૃષ્ણ કથા અમારી કથા છે. વૈષ્ણવને એમ લાગે છે કે આ અમારા કૃષ્ણની કથા છે. આમાં શિવને માનનારા ભક્તો બેઠા એમ માને છે કે અમારા જ ભગવાનની કથા છે. ઈશ્વર એક છે. સમજાઈ જાય તો ધર્મના વાદ વિવાદો બંધ થઈ જાય. બસ વાદ વિવાદ નહીં કરતા. તમે જે છો એ પણ સાચું છે, એને જે સમજાણું એ પણ સાચું છે. દરેક રસ્તા ઈશ્વર પ્રાપ્તિના છે. કોઈ ડાયરેક્ટ જાય છે, કોઈ વાયા વાયા ફરી ફરીને જાય છે. સમજાય છે ને? સ્વાગત કરવાનું છે, બેને બહેનનું સ્વાગત કરવાનું છે, એવો પ્રસંગ આવી ગયો. બસ બસ બસ, આજે તો ખુશીનો દિવસ છે બાપા આપણા માટે. ઠીક છે. હવે હિંમતભાઈ પણ આવી જાય, એમના નાના ભાઈ શ્રી, જે દરેકનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઠીક છે, ચલો. હવે લાભુબેન આવી જાય. લાભુબેનનું સન્માન શારદાબેન કરશે એક સાડી આપીને. ઠીક છે. લાભુબેનનું સન્માન શારદાબેન કરશે. આમ હા આમ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે લાભુબેનનું સ્વાગત ફરી પ્રવીણાબેન કરશે. તો પ્રવીણાબેન સ્ટેજની નજીક આવી જાય. ભાઈ માફ કરજો, આ સ્ટેજ મેં માઇક પહેલી વખત પકડ્યું છે, એટલે કદાચ બોલવામાં ભૂલચૂક થાય તો હું તમારી પહેલેથી બોલો શ્રી કૃષ્ણ દેવતાય નમો નમઃ. અને મયુરભાઈ ગણપતિજીની મૂર્તિ ચાંદીની વિનુભાઈને આપે છે. શુભમ ભવ. હવે જયસુખભાઈનું સન્માન કિશનભાઈ કરશે ચાંદીની મૂર્તિ. કિશન આવે છે બેટા. ભાઈ તાળીઓ ચાલુ રાખો. આ બાળકોનો પણ આપણે થોડો જોશ વધારવાનો છે. તારી પાસે હવે વિનોદભાઈનું સન્માન કેવલભાઈ કરશે એક જોડી કપડાં આપીને. આવો કેવલભાઈ. હવે જયેશભાઈનું સન્માન જિજ્ઞેશભાઈ કરશે એક જોડી કપડાં આપીને. હવે હિરલનું સન્માન પ્રિયંકાબેન કરશે. એમાં આગળ પાછળ મારે કઈ બોલાય એવું છે નહીં, એટલે ના આજે એની પાછળ કોઈ શબ્દ લગાવવાનો નથી આજે, કારણ કે એક માટે તો બાકી રાખવું જ પડે. શ્રોતા તરીકે બોલી શકું છું. સોરી, શ્રોતા તરીકે દાદાની પરમિશન બોલી શકું છું કે હિરલબેનનું સ્વાગત પ્રિયંકાબેન કરશે. તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરો. કારણ કે આ દેરાણી જેઠાણીનો પ્રેમ છે. આ તો ભાઈ જેવો તેવો પ્રેમ જોડી છે. આવો ભાવ ને આવો પ્રેમ કાયમ વરસતો રહે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. હવે ચેતનાબેનનું સન્માન બીનલબેન કરશે એક ડ્રેસ સાથે. બીનલબેન પાછળ નામની તો લોકોને ખબર જ હોય છે, એટલે લગભગ હું જાહેર ના કરું એ પહેલા આવી જશે તોય ચાલશે. આવો ને આવો પ્રેમ કાયમ માટે સદાને માટે ભગવાન આપણને આપે એવી પ્રાર્થના કરીએ.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સારા આશીર્વાદ આપો જેથી કરીને આ બહેનો આગળ આવું ને આવું સારું કાર્ય કરતા રહે. અમારે બધાના આશીર્વાદની તો બહુ જ જરૂર છે. હા ભાઈ, થોડા ફોટા બોટા છબીમાં આવે એવું કંઈક કરો ભાઈ. હવે શાસ્ત્રીજીનું સન્માન હસમુખભાઈ મુંજાણી કરશે. હસમુખભાઈ મુંજાણી સ્ટેજ નજીક આવી જાય. શાસ્ત્રીજીનું સન્માન હસમુખભાઈ મુંજાણી એક સાલ ઉડાડી કરશે. જેના જેના નામ બોલાય આપને નમ્ર વિનંતી કે બને એટલું લાલ કી જય. હવે પાર્વતીમાં જે તો સ્ટેજ પર જ બેસેલા છે માં તમે ખાલી ઊભા થઈ જાઓ. પાર્વતીમાનું સન્માન શોભાબેન કરશે સાલ ઉડાડીને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધન નાથ કી જય. હવે છગનભાઈ નું સન્માન હસમુખભાઈ કરશે સાલ ઉડાડીને. લાભુબેન નું સન્માન બા સ્ટેજ પર આવી જાય. લાભુબેન નું સન્માન પણ હસમુખભાઈ કરશે સાલ ઉડાડીને. લાભુબેન નું સન્માન શોભાબેન કરશે સાલ ઉડાડીને. પછી મગનભાઈ સ્ટેજ નજીક આવી જાય. મગનભાઈ નું સન્માન રાહુલભાઈ કરશે. મગનભાઈ ગળગળાથી સૌનું સ્વાગત કરીએ. હવે શારદાબેન નું સન્માન કાજલબેન કરશે. આનાથી સારો પ્રસંગ બીજો કયો હોય શકે? પછી હિંમતભાઈ નું સન્માન રવિભાઈ કરશે. હિંમતભાઈ. હવે પ્રેરણાબેન નું સન્માન ગ્રીષ્માબેન કરશે સાલ ઉડાડીને. ગ્રીષ્માબેન સ્ટેજ નજીક આવી જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણા નવે નવ જમાયો 5-10 પંકજકુમાર વંડા, પલ્લવીબેન અલ્પેશકુમાર મકવાણા, નૈનાબેન રાકેશકુમાર ગોહિલ, ચિંતાબેન કેતનકુમાર રાઠોડ, કાજલબેન રાહુલકુમાર મુંજાણી અને નીતાબેન દિનેશકુમાર ચૌહાણ. તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ શાંતિ માં ઓમ શાંતિ. માળી તમે સારા આશીર્વાદ આપો. આ જમાયો કાયમ માટે આવા ને આવા ખુશ રહે. કારણ કે જમાયો તો ખુશ રાખવા જ પડે ને મારી. હવે શાસ્ત્રીજીનું સન્માન પહેલા તો પાર્વતીમાનું સન્માન કંચનબેન મંગળભાઈ અને સંગીતાબેન મુકેશભાઈ કરશે. પાર્વતીમાનું સન્માન તો કંચનબેન સ્ટેજ ઉપર આવી જાય અને સંગીતાબેન મુકેશ સ્ટેજ ઉપર આવી જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. થાય છગનભાઈ, મગનભાઈ ને હિંમતભાઈ સજોડે સ્ટેજ ઉપર આવી જાય. અત્યારે જોડે જ રાખો પપ્પા, પછી જે કરવું કરજો. અને આ જે ગીત છે ને એ અમારા માનું જે ઓમ શાંતિનું જે એને ગમતું જે છે એમાંથી જ આપેલું છે. એટલે અમારા મા તો બહુ જ ખુશ થયા. ઓમ શાંતિ. એટલે તો બીજા બધા ભૂખ્યા રહેશે.
ખાલી અહીંથી ફોટોગ્રાફર ભાઈ જલ્દી તમે ત્યાં જતા જાય. હવે ભારતી માનું સન્માન કંચનબેન પછી એની સંગીતાબેન તાળીઓના ગડગડાટથી સ્વાગત કરો. જે આ કોમ પ્લોટની નજીકના બધા જ 4-5 મકાનો છે ને સાહેબ આપણા એમના જ છે, તો ભોજન કક્ષમાં જઈ શકે છે. સન્માન વિધિ જે બાકી છે જેને અહીંયા મને લિસ્ટ આપી દીધું છે એ લોકો ઉભા રહી શકે છે. ને કોઈએ જમ્યા વગર જવાનું નથી. ખાસ ત્યારે જ બાપુજીને પ્રેરણા મળી હતી, એટલે એ તો ખૂબ ખૂબ વંદનને આભારી છે. નાથાભાઈ ધનસિંહ પરમાર તેમજ મંગળભાઈ ધનસિંહ પરમાર. શાસ્ત્રીજીનું સન્માન નાથાભાઈ ધનસિંહભાઈ પરમાર તેમજ મંગળભાઈ ધનસિંહભાઈ પરમાર કરે છે. ભાઈ તાળીઓ ચાલુ રાખો. આ તો શાળા બનેવીનો પ્રેમ છે, શાળા બનેવીનો પ્રેમ છે. ચાલુ ઢોળી તેનું હાર્દિક સન્માન કરે છે નાથાભાઈ તેમજ મંગળભાઈ. હવે લાભુબેનનું સન્માન લાભુબેન છગરભાઈ સોનાગરનું સન્માન કંચનબેન મંગળભાઈ પરમાર કરશે. પછી લાભુબેન છગનભાઈ સોનાગરનું સન્માન ફરીથી સંગીતાબેન મુકેશભાઈ પરમાર તેમજ કિરણબેન હરેશભાઈ પરમાર કરશે. સંગીતાબેન અને કિરણબેન બોલો કૃષ્ણ કનૈયા લાલ. હા ભાઈ તાળી પાડો, પેલા તાળી પાડો, કારણ કે આ બધા કાયમ ભેગા જ રહેવાનું છે બાપા. તમે બધા તો 7 દિવસ પછી ઓછા મળશો, પણ આ તો અમારે કાયમ મળવાનું છે બાપા. હા, કારણ કે 7 દિવસ છે ને છુટ્ટી પડી ગઈ છે દસેડાની. તો આજ છેલ્લા 20 વર્ષથી નાતની વાડીમાં સેવા ખજાનચી તરીકે ચાલુ છે, એટલે એનું તો તમારે જોરદાર તાળીઓના સ્વાગત કરવું પડે. મગનભાઈ રામજીભાઈ તાળીઓ લાયક છે. ક્લેપિંગ કરો. નેક્સ્ટ ચાલુ ઢોળી આપી છે. હવે તાળીઓ પાડો ભાઈ. આ લોકો તાળીઓને લાયક છે બાપા. તમારે એની તાળીઓ પાડવી જ પડે યાર આપણે. હા તો ભાઈ આ પરમાર ને સોનાગરનો નાટક તો વર્ષોથી ચાલ્યો આવે છે. અમારે 3જી પેઢીમાં તો ઉતર્યો છે, એ મને ખબર છે. હવે આગળ ભગવાન કરીને ચાલુ રહે. તાળીઓ. ભાઈ તાળીઓ ચાલુ રાખો, તાળીઓ ચાલુ રાખો. આ બધા એક મિત્રો છે, ભાઈ છે, બધા સંબંધો છે એની જોડે, એટલે એની તો તમારે સ્વાગત કરવું જ પડે. વાહ 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 હરેશ વાહ ભાઈ. અમારા ભવિષ્યના મોટી કહેવાય કે તમે જે બી પૂર્વ વ્યવહાર બરાબર છે. હવે છગનભાઈ રામજીભાઈ નું સન્માન ડાયાભાઈ મગનભાઈ પરમાર કરશે. તો ડાયાભાઈ મગન એક પડોશીનું સન્માન કરે છે. હવે નવો સંબંધ છે અમારે પડોશી આવી છે. જલ્દી આવો થોડા. વાહ લાભુબેન જલ્દી સ્ટેજ પર આવો, સ્પીડ રાખો. કારણ કે આપણી પાસે સમય ઓછો છે. કારણ કે રોજની આદત છે 12 વાગે ખાઈ લો એટલે ભૂખ લાગી ગઈ છે. આ તાળીઓ પડો બાપા, તાળીઓ પડો. હિંમતભાઈ આવી જાઓ, લાઈનમાં ગોઠવાઈ જ જાઓ બધા એક સાથે. જીગા મયુર બોલે ગરદણી યજમાને ભાવની આગળ અમારા મહેમાન પણ બરોડાથી આવ્યા છે. અમારા મોટા ભાઈ છે, એક મારા મામા છે, એ સ્ટેજ ઉપર બેસાડ્યા છે. ગરદણીનો અતિ પ્રેમ હતો કે નજીકમાં કોઈ હોય કે દૂર હોય, પ્રેમી આત્માઓને ખાસ બોલાવજો. એ આમાં તમને માન આપી અમારા મહેમાનો પધાર્યા છે, એની ખાલી નોંધ લેશે. ધન્યવાદ. હવે શ્રી અનિલભાઈ મગનભાઈનું સન્માન કરશે. આપણે તાળીઓથી વધાવીશું. ત્યારબાદ શ્રી હિંમતભાઈને અનિલભાઈ શાળા ઉઘાડી સન્માન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય.
આવ્યો. હા, લે. હા. આઈ જા. જોયું? અહીંયા અમે ત્રણે ઉભા થઈ જાય હિંમત આવી ગયો છે ને આપણે શર્મા ત્રણે સાથે લઈને આવી જાય ને ચલો પતી જાય ને પેલા હા થઈ પાર્વતીમાં શારદાબેન આ તો અમારા વહેવાય છે ભાઈ તમારે તાલીઓ તો પાડવી જ પડશે હવે પાર્વતીમાં શારદાબેન રાઘુબેન પ્રિયંકાબેન અને મયુરભાઈ એ બધાનું સન્માન લલિતાબેન અરુણભાઈ કરશે એક સાડી આપી અને સન્માન કરશે ભાઈ તાલીઓ પાડો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય જાઓ ત્યાંની સ્ટેજ પર આવે છે દીપકભાઈ દયાળભાઈ વાળા એના ઉપર એક બાકી પડી છે હો. આવું પણ ચલો ભાઈ, ચલો, અટકી ગયું છે. છગનભાઈ મગનભાઈ હિંમતભાઈ જિગ્નેશભાઈ તથા પ્રિનલબેન દરેકનું સ્વાગત દીપકભાઈ દયાળભાઈ વાળા કરશે હું નામ બોલી જાઉં એટલે 2 મિનિટ તો સ્વાગત કરતા લાગે એટલે ચાલુ એટલે તો દીપકભાઈ છે એ છગનભાઈનું સ્વાગત કરે છે પછી મગનભાઈનું સ્વાગત કરે છે ભાઈ તાલીઓ પાડો પછી હિંમતભાઈનું સ્વાગત કરે છે પછી જિગ્નેશભાઈનું સ્વાગત છે જિગ્નેશભાઈના સસરા છે દીપકભાઈ દયાળભાઈ વાળા ગાંધીનગર વાળા જિગ્નેશભાઈને કવર આપી તેને સ્વાગત કરશે તેમજ બિનલબેનને બી એક કવર આપે છે એના પપ્પા છે બચુભાઈ સૌજીભાઈ રાઠોડ પરિવાર છગનભાઈ મગનભાઈ તેમજ હિંમતભાઈ સોંડાગરનું સ્વાગત કરે છે જે મગનભાઈના સસરા છે હિંમતભાઈ અને જગદીશભાઈ એ એમના શાળા છે તો તાળીઓ પાડી તેનું સ્વાગત કરો હિંમતભાઈ મગનભાઈનું સ્વાગત કરે છે હિંમતભાઈનું પણ સ્વાગત કરે છે સન્માન કરે છે ભાઈ હા કાંતિભાઈ સોંડાગર કરશે કરશે. તાળીઓથી વધાઈ દો. એટલે થોડી ઝડપ રાખો પછી આપણે ભોજન પણ કરવાનું છે બધાને એમ થતું હશે કે આ કથા શ્રવણ બધું ચાલે છે પણ એનું પ્રેરણા કોણે આપી? ઘણી વાર શું છે પ્રેરણા અગત્યની છે, પ્રેરણા હોય તો કામ થાય. એવા આપણે અહીંયા એક મુરબ્બી છે શ્રી ધનજીભાઈ વાળા, તો ધનજીભાઈ વાળાને વિનંતી કરીએ કે તેઓ આગળ આવે. ક્યાં ગયા ધનજીભાઈ વાળા શ્રી? આવો આવો યાર જલ્દી સ્પીડ આવો થોડી. તો ધનજીભાઈ વાળાને વિનંતી કરીએ કે તે પ્રેરણા આપી નાથાભાઈએ તો તેમનું પણ સન્માન કરશે શ્રી ધનજીભાઈ વાળા. આપણે આ સન્માન સમારંભ બહુ સરસ રીતે સંપન્ન કર્યો છે. બધાએ બહુ શાંતિ જાળવી છે. ધનજીભાઈ ગડગડાટથી તેનું સ્વાગત કરો. જે આપણા સમાજના માજી પ્રમુખ છે મોચી જ્ઞાતિ વાળી ખોડિયારનગરના. હવે આપણે એવી રીતે આ શબ્દ અમારા સમાજમાં અમદાવાદમાં નાથાભાઈ પ્રેરણા આપી છે એટલે એને માટે હું ધન્યવાદ માનું છું ને આપણે બધા આ કથા કરીએ છીએ તો એને હું આ નિમિત્તે સાલ બોલાવું છું નાથાભાઈને આ સાલ તાલી પાડો તો ભૂખ વધારે લાગે. તાલી પાડવાનું આપણને જે જ્ઞાન છે દાદાએ આપી દીધું છે આપણને એટલું બધું જ્ઞાન છે પણ તાલી પાડવાથી ફાયદા થાય છે, નુકસાન થતું નથી. હવે છગનભાઈ વિનોદભાઈ દેશુભાઈનું સ્વાગત જયંતિભાઈ કરશે.
જયંતિભાઈ સોંડાગર પર આપી તાલીઓના ગગડાટથી જણસર વિનોદભાઈ કવર પાર્વતીમાનું પણ સન્માન કરવામાં આવે છે એક કવર આપી જયંતિભાઈ વિરજીભાઈ સોંડાગર. હવે શાસ્ત્રીજીનું સ્વાગત નરસિંહભાઈજીના વાક્ય શું કરશે. તાલીઓના ગગડાટથી તેનું સ્વાગત કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. વિપુલભાઈ સંગીતકારોનો પણ કવર આપી સન્માન કરે છે. વિપુલભાઈ જયંતિભાઈ સોંડાગર તેમજ કાંતુભાઈ નરસિંહભાઈ સોંડાગર એ પણ શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. કેશુ